નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતનું બંધારણ કન્ટિન્યુ કરવાના છે જ્યાંથી બાકી હતું ત્યાંથી. આ તો કે આપણને જીપીએસસી 1-2 સુધી કવર કરી લેશે. પોલીસ, પીએસઆઈ, સીસી આ બધી હવે તો ન કહેવાની જરૂર હોય, કારણ કે 2-3 લેક્ચર અગાઉ મુકાઈ ગયા. એ તમે કન્ટેન્ટ જોઈ અને તમે જ વિચાર કરી શકો છો કે ક્યાં ક્યાંથી ક્વોલિટી છે અને કેટલી ક્વોલિટી છે. આમાં આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિની જ માહિતી લેશું અને આ એનો ચોથો ભાગ હશે. તો નવા સિલેબસ મુજબ જોશું અને સંપૂર્ણ બંધારણ કરંટ અફેર સાથે પણ જોઈ લેશું. જ્યાં જ્યાં કરંટનો પોઈન્ટ આવતો હોય ત્યાં પણ હું તમને કહેતો રહી. તો તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય, માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેવો, તમારા મિત્રો સુધી શેર કરી દેવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. તો જય હિન્દ સાથે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ આપણે. એ પહેલાં કાલનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો કાલે આપણે શું જોયા હતા? તો કે તાજનું શાસન જોયા હતા. એમાં અધિનિયમો જોયા હતા. પહેલો વહેલા અધિનિયમની વાત કરીએ તો ભારત શાસન અધિનિયમ 1858 જોયા હતો. કયો? તો કે 1858નો. ત્યારબાદ ભારત પરિષદ અધિનિયમ 1861નો જોયો હતો. 61નો જોયો હતો. ત્યારબાદ ભારત પરિષદ અધિનિયમ 1892નો જોયો, 52નો જોયો હતો. ત્યારબાદ ભારત પરિષદ અધિનિયમ 1909નો જોયો હતો. આને તો કે મૂલ્ય મિન્ટો સુધારો પણ કીધો હતો. ત્યારબાદની વાત કરીએ તો ભારત શાસન અધિનિયમ 1919નો જોયો હતો. તો આ આપણે કાલ જોઈ ગયા હતા. તો આ લેક્ચર ન જોયો હોય તો પહેલાં આ જોઈ લેવો, પછી આ જોવો, કારણ કે આનું ઘણું કન્ટેન્ટ છે ને આમાં પાછું રિપીટ થાય. તો ત્યારે હું જે શબ્દ કાલ સમજાવ્યો હોય એમાં પાછી આપણે ઓલું નહીં કરીએ, વધારે ટાઈમ નહીં કાઢીએ. તો એ પહેલાં તો કે સાયમન કમિશન આવ્યું હતું. ક્યારે આવ્યું હતું? આ પૃષ્ઠભૂમિ બાંધીએ, કારણ કે આમાં એક જ અધિનિયમ જોવાનો છે આપણે 1935નો. એ પહેલાંની જે બધી ઘટના થઈ ને એનું રિવિઝન કરવાનું. રિવિઝન તો નહીં, ભણવાનું છે. રિવિઝન તો ન કહેવાય. તો ભારત સરકાર અધિનિયમ 1919માં તો કે 10 વર્ષ પછી તો કે બ્રિટનમાંથી એક સમિતિને તપાસ કરવા મોકલવાના હતા એ લોકો. અને આ અધિનિયમ 1919નો આવ્યો ને એમાં જ કહી દીધું હતું કે અમે 10 વર્ષ પછી એક સમિતિ મોકલશું અથવા તો કમિશન મોકલશું તપાસ માટે કે ભારતમાં શાસન કેવી રીતના ચાલી રહ્યું છે, અહીંના લોકો કેવી રીતના ખુશ છે કે ના ખુશ છે, એવું બધી વગેરે. તો આમાં કહેવામાં આવ્યું હતું. અને એના જ ભાગરૂપે 8 નવેમ્બર 1927ના રોજ એક સાયમન કમિશન આવ્યું. હવે આના અધ્યક્ષ કોણ હતા? તો કે સર જ્હોન સાયમન હતા. સાયમન. અને આના જ નામ ઉપર આને સાયમન કમિશન કહેવામાં આવ્યું. આમાં બીજા તો કે 7 સભ્ય હતા જે આની સાથે જ આવ્યા હતા અને બધાય ભૂરિયા હતા, એટલે કે બ્રિટનના હતા. એટલા માટે ગો બેગના નારા અને બધી લાગ્યું હતું. આમાં લાલા લજપત રાયની અવસાન થયું હતું. તમને બધી ખ્યાલ જ હશે, કારણ કે એ બધી ઇતિહાસનો પોર્શન છે. આપણે બંધારણના પોર્શનથી ભણવાના છે. તો ખાસ અધ્યક્ષ કોણ હતા? તો કે સર જ્હોન સાયમન હતા. અને આમાં બીજા 7 સભ્ય હતા. આને ભારતમાં તો કે તપાસ કરવા મોકલ્યું હતું, ખાલી એટલું યાદ રાખવું. અને અહીંયા તો કે એનો રિપોર્ટ કઈ આપ્યો? તો કે પહેલાં તો એક પોઈન્ટ એ જોઈ લઈએ કે આને 2 વર્ષ પહેલાં મોકલી દેવામાં આવ્યું હતું. આનું કારણ તો કે બ્રિટનમાં ચૂંટણી થવાની હતી અને બ્રિટનમાં ચૂંટણી થવાની હતી એના માટે 2 વર્ષ પહેલાં મોકલી દીધું, કારણ કે 10 વર્ષમાં મોકલવાનું હતું. આવ્યું કીધું હતું ક્યારે? તો કે 1919. અને આમાં 10 વર્ષ નાખો તો કેટલા થાય? તો કે 1929માં આવવાનું હતું. એની બદલે 1900 કહીએ તો કે 27માં ત્યાંથી આવી ગયું હતું ને અહીં તો કે 28માં પૂગી ગયું હતું. તો ખાસ આ ડિફરન્સ પર યાદ રાખવો. 1927માં આવી ગયું અને અહીં તો કે 28માં ભારતમાં પૂગ્યું હતું. તો ક્યાંક સાલવારીમાં 28 આપેલું હોય તો એ જોવું કઈ ટાઈપ પ્રશ્ન કયો છે એ પ્રમાણે ટીક કરવું. આપણને 27 જ યાદ રાખવો અને 27ની પાછળ સાતડો લખેલો છે તો 7 સભ્ય એની આપોઆપ યાદ રહી જાય. અને એમાં એક પ્લસ કરી દઉં તો 8 નવેમ્બર આખી તારીખ યાદ રાખવી તોય રહી જાય. તો આવી રીતના શોર્ટ ટ્રીક તમે તમારી રીતના બનાવો ને એ તમને વધારે યાદ રહી. હું કમ ને તમે ગોખો એ પાછું પરીક્ષામાં યાદ આવવું જોઈએ. એના કરતાં તમારી રીતના એટલી બુદ્ધિ તો તમારામાં પરિપક્વ છે જ કે તમે બનાવી શકો આવી શોર્ટ ટ્રીક. તો એવી રીતના યાદ રાખવું. તો સાયમન કમિશન આવ્યું તો શું કરવા? તો કે તપાસ કરવા. આમાં 7 ને 8 ટોટલ 8 વ્યક્તિ હતા, બધાય ભૂરિયા એટલે કે બ્રિટનના જ હતા. એટલે આને ગો બેક કે, એટલે કે સાયમન ગો બેકના વગેરેના નારા લાગ્યા હતા અને 2 વર્ષ વહેલું મોકલી દીધું, કારણ કે બ્રિટનમાં શું કર્યું હતું? તો કે બ્રિટનમાં ચૂંટણી હતી. એટલે આનું કામ શું હતું? તો કે તપાસ કરવું. એ આપણે અગાઉ જોઈ ગયા.
ભારતમાં શાસન કેવી રીતના હાલે, લોકો ખુશ છે નાખુશ છે વગેરે કારણોથી આને મોકલવામાં આવ્યું હતું ભારતમાં ભારત સરકારના કામોની તપાસ માટે, જાંચ કરવા ટૂંકમાં. તો એ પણ યાદ રાખવું. હવે જ્યારે ભારતના વાઇસરોય કોણ હતા એ ખાસ આઈએમપી. વાઇસરોય તો કે ઇરવિન હતા. આના સમયે ભારતના વાઇસરોય આપણને ખબર છે ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન કરાર ને વગેરે આગળ આપણે શું ત્યારે વધારે. તો ઇરવિન 1727 થી 1800 આમ તો 31-32 સુધી હતા. તો એ પણ યાદ રાખવું. ટાઈમ તો કોઈ દી ગવર્નરનો પૂછ્યો નથી. આ યાદ રાખવું કારણ કે ઘટના એની સાથે સંકળાયેલી હોય ને તો એ ઘટના પર્પઝથી પૂછી લે. ટાઈમ તો ગવર્નરનો કોઈ દી અત્યાર સુધી ગવર્નર વાઇસરોય ગમે એનો પૂછ્યો નથી. તો એવી રીતના પણ યાદ રાખવું. અને આને રિપોર્ટ તો કે 1930માં આપ્યો હતો. હવે આ રિપોર્ટના આધારે જ ભારત શાસન અધિનિયમ આવે. અધિનિયમ. હવે આ નિયમ આ રિપોર્ટના આધારે જ આવે કારણ કે આ રિપોર્ટ થાય પછી ગોળ મેજિક પરિષદ તો ચાલુ જ હોય. હવે એ ગોળ મેજિક પરિષદ ક્યાં ભરાણી હતી એની થોડીક માહિતી લઈ લઈએ. પહેલાં તો પેન બદલાઈ લઉં ને તમને થોડીક ગોળ મેજિક પરિષદની પણ માહિતી આપી દઉં. એને ટૂંકમાં રાઉન્ડ ટેબલ પર કહેવામાં આવતું હતું. તો આમ બધી ગોળ ટેબલ હતું એના આધારે ગોળ મેજિક પરિષદ રાખ્યું નામ. હવે આની સમીક્ષા કરી. ગોળ મેજિક પરિષદની શરૂઆત 1929થી થઈ હતી. 31 અને 31. હવે 30માં ગાંધી બાપુ ગયા હતા બીજીમાં કારણ કે ગાંધી ઇરવિન કરાર થયા હતા અને બાપુને જવું પડ્યું હતું. ઝવેરચંદ મેઘાણીએ કીધું હતું સેલો કટોરો પી જાજો બાપુ અને પાછા નરાશ થઈને આવ્યા હતા. શા માટે એ આપણે આગળ જોશું. એ પાછું પૂના યરવાડા કરાર ને એ બધી આમાં થયો હતો કારણ કે કોમી ચુકાદો અને દલિતોને અલગ મતદાન મંડળની માંગ કરી હતી ને એવું બધું હતું. તો એ પોર્શન અલગથી છે તો એ પણ પાછા આપણે જોવું. હવે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ક્યાં ભરાણી હતી એ તલાટીનો પ્રશ્ન છે. લંડન ખાતે ભરાણી હતી. લંડન. તો લંડનમાં રાઉન્ડ ટેબલ ભરાણી હતી. તો એ પણ યાદ રાખવું. અને બીજીમાં બાપુ ગયા હતા એ તો તમને ખબર છે. ત્યારબાદ એક મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટ પેશ કર્યો હતો. તો એની માહિતી લઈ લઈએ. આ નહેરુ રિપોર્ટ તો કે 1928માં આવ્યો હતો જેની અધ્યક્ષતા તો કે મોતીલાલ નહેરુએ કરી હતી. આમાં બીજા તો કે 11 સભ્ય હતા. આ 11 સભ્યવાળી એક કમિટી સમિતિ બધી કમિટીની રચના કરવામાં આવી હતી. એમાં 11 ને આ મોતીલાલ નહેરુ 12 સભ્ય હતા. એને તો કે જે આનો રિપોર્ટ આપ્યો ને આ રિપોર્ટને આપણે શું અત્યારે ઓળખીએ તો કે બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખીએ છીએ. બ્લુ પ્રિન્ટ આ પણ યાદ રાખવું કારણ કે ઓનલાઈન સ્વરૂપે પૂછી શકે બંધારણની બ્લુ પ્રિન્ટ એટલે શું તો કે આ નહેરુ રિપોર્ટ છે એ. અને અધ્યક્ષતા તો કે મોતીલાલ નહેરુએ કરી હતી, જવાહરલાલ નહેરુ નહીં. તો એ પણ યાદ રાખવું. 11 સભ્ય હતા એની વાત કરી લીધી. અને આના કારણેથી આપણે પૂર્ણ સ્વરાજની માંગ પણ કરી હતી. એ બધી પાછું જે કોંગ્રેસની જે ઉલ્લેખ થઈ હતી કયું અધિવેશન થયું હતું 1929નું અધિવેશન થયું હતું. નહેરુજી ઝંડો લઈને ભાગ્યા હતા એ ક્યાં બધી તો લાહોરમાં થયું હતું. એની વાત તમે ઇતિહાસમાં જોઈ લેજો. ત્યારબાદ કોમી ચુકાદો આવ્યો હતો. કોમી ચુકાદો ક્યારે આવ્યો હતો 1932માં કોમી ચુકાદો આવ્યો હતો. અને આને સાંપ્રદાયિક જાહેર તરીકે ઓળખવામાં આવે છે. જેનો પીએમ કોણ હતો બ્રિટનમાં તો કે રામસન મેકડોનાલ્ડ હતો. અને આ રામસન મેકડોનાલ્ડે એક કોમી ચુકાદો મોકલ્યો. એમાં શું હતું તો કે અનુસૂચિત જાતિ એટલે કે હાલની વાત કરીએ તો એસટી ને એસસી ને બધી ત્યાં આવી જતા. તો એસટી અને એસસી બંને એટલે કે અનુસૂચિત જાતિઓને અલગ મતદાન મંડળ ફાળવી દીધું. અને અલગ મતદાન મંડળ ફાળવી દીધું તો અત્યાર સુધીના બધી જ આપણે અલગ મતદાન મંડળ જેને ફાળવીએ ને એ બધી તારીખ સહિત જોઈ લઈએ. 1909માં મુસ્લિમને, 1919માં વાત કરીએ તો શીખ હતા, ખ્રિસ્તીય હતા, યુરોપિયન હતા, ખ્રિસ્તીય હતા, યુરોપિયન હતા, ખ્રિસ્તી યુરોપિયન, પછી એંગ્લો ઇન્ડિયન હતા, ખ્રિસ્તી યુરોપિયન એંગ્લો ઇન્ડિયન વગેરે હતા. આમાં 4 વ્યક્તિને 1935 મુજબ તો કે મહિલા, મજદૂર અને દલિત આ 3ને આપ્યા હતા. તો આ 3 અને અહીંયા તો કે અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ હતા ને એટલે કે અનુસૂચિત જાતિ એ વગેરેને પાછી અલગ મતદાન મંડળ આપી દીધી. તો આ બધી પોર્શન આપણે જોઈ લીધો અનુસૂચિત જાતિઓનો. તો એ પણ નોંધી લેવો. એક આવી રીતના ભેગું યાદ રાખશો ને તો વહેલું યાદ રહે. ઓલું નકર 1909માં જો મુસ્લિમને આપ્યો તો પછી 1919માં પાછો આ કાયદો આવ્યો તો આની ભેરો બધી યાદ રાખશો
તો તમને તકલીફ થશે, મને કંઈ વાંધો નથી. તો આ રામસન મેનકોડોનાલની જે અધ્યક્ષ ઓલી શું કહેવાય અહીંયાના PM હતા, એને આ કોમી ચુકાદો મૂક્યો હતો. અને આના જ કારણે તો કે પૂનાની જે પૂના કરાર થાય છે, પૂના કરાર કોના વચ્ચે થાય એ પણ જોઈએ. તો 1932માં થાય છે. ક્યાં થાય તો કે પૂનાની જે યરવાડા જેલ હતી ને એમાં થાય છે. આ ગાંધીજી અને એક બાબા સાહેબ આંબેડકર તરફથી એક વ્યક્તિએ આની ઓલી કરી હતી, મેજબાની, એટલે કે વૈશ્વમાં રહ્યા હતા એમ કહી શકો તો હાલે. મદન મોહન માલવિયા એટલે કે MM એને કરી હતી. એ આ BR આંબેડકરની જગ્યાએ આવ્યા હતા. આંબેડકર આવી રીતના પ્રશ્ન પૂછાઈ ગયો છે અટાણે કે ગાંધી અને મદન મોહન માલવિયા વચ્ચે થયા હતા. GPSCએ પૂછી નાખ્યો. પણ સાઈડમાં તમને વ્યક્તિ કહે તો BR આંબેડકર હતા. તો આના વચ્ચે થયા હતા. અને અન્ય દલિતોની જે ચૂંટણી હતી એને ભારત ટૂંકમાં દલિતોનું જે અલગ મતદાન મંડળ હતું એ રદ કરાવ્યું હતું. નકર બાપુએ તો યરવાડા જેલમાં આ મરણ ઉપવાસે ઉતરી ગયા હતા કે આવું નહીં થાય તો હું આજીવન એટલે કે મરી ત્યાં સુધી ઉપવાસ જ કરી. તો ખાસ કરીને આ એક તોડ આવી ગયો. પૂના કરાર થયો 1932માં. તારીખ સહિત યાદ રાખવાનું. ગાંધીજી અને મદન મોહન માલવિયા વચ્ચે થયું. BR આંબેડકરની ટૂંકમાં મદન મોહન માલવિયા બેની વચમાં હતા. અને થયું તો ગાંધીજી અને BR આંબેડકરની વચ્ચે દલિતોને જે અલગ મતદાન મંડળ મળ્યું હતું ને એના લીધે. અને આ ત્રણેય ગોળ મેજિક પરિષદમાં BR આંબેડકર હાજર હતા. તો એ પોઈન્ટ પર નોંધી લેવો, એ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો જે મેન વસ્તુ આપણે ભણવાના છે આવી ગયો. અટાણા સુધી તો આની રૂપરેખા જ બાંધી હતી. ભારત શાસન અધિનિયમ 1935. હવે આ 1935 આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે તો કે આમાં બંધારણમાં 2/3 જેટલું આમાંથી જ લીધેલું છે. આપણે બંધારણમાં બેઠું કોપી કરેલું છે. એટલા માટે આપણા માટે IMP અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. તો એ પણ યાદ રાખવું. અને સૌથી આ એક પ્રશ્ન ફેક્ટ સ્વરૂપે સૌથી મોટો અને લાંબો અધિનિયમ છે આ જે ભારત શાસન અધિનિયમ 1935 છે ને એ. તો એ ફેક્ટ પણ યાદ રાખવું. અને બંધારણમાં 2/3 જેટલું કોપી તો કર્યું એ તો તમને યાદ હશે. જ્યારે આમ અનુસૂચિની વાત કરીએ, અનુસૂચિઓ તો કે 10 હતી. અને અનુચ્છેદ કેટલા હતા તો કે 3, 2 અને 1. એટલે અહીંથી 1નો શરૂઆત કરવાનો, બગડો ને તગડો એવી રીતના યાદ રાખવાનું. 321 હતા. આંકડો યાદ રહી જાય તો વધારે સારું. નકર 1, 2 અને 3 આવી રીતના યાદ રાખી લેવાના એટલે યાદ રહી જાય. મેં જેવી રીતના યાદ રાખ્યું એવી રીતના તમને સજેસ્ટ કરું છું. પછી તમારી ઈચ્છા, તમારે કેવી રીતના યાદ રાખવું એ તમારી ઉપર હોય. તો 10 અનુસૂચિઓ હતી અને 321 અનુચ્છેદ હતા. તો ખાસ બહુ મહત્વનો છે. આમાં મુખ્ય આપણે 7 જોગવાઈ જોવાની છે અને બીજી થોડીક વનલાઈનર સ્વરૂપે જોશું જે પૂછાઈ શકે અને પૂછાવા યોગ્ય હોય એ. કારણ કે બધું ગોખવું એ પણ જરૂરી નથી. તો ભણશું વ્યવસ્થિત. આની બહાર પ્રશ્ન આવે તો તમારે મને કહી દેવું. તો ખાસ કરીને મુખ્ય કેટલી તો કે 7 જોગવાઈ હતી. ત્યારબાદ આવા થોડાક વાક્ય કીધેલા હતા એ પણ પૂછાઈ શકે એક્ઝામમાં. તો એ પણ જોઈ લઈએ. નહેરુએ તો કે એવી કાર કીધી હતી કે બધી બાજુ બ્રેક તો છે આમાં પણ એન્જિન જ નથી. એટલે કે એન્જિન ક્યાં છે એવું કીધું હતું નહેરુજીએ. તો આ સ્ટેટમેન્ટ નહેરુજીએ કીધું હતું, યાદ રાખવું. જ્યારે મોહમ્મદ જીણાએ તો કે અધિનિયમ સડેલો અને સ્વીકૃતિને પાત્ર નથી. કારણ કે એને તો અલગ પાકિસ્તાન જોતું હતું એટલા માટે અહીંયા આવું સ્ટેટમેન્ટ આપ્યું. મદન મોહન માલવિયાની વાત કરીએ તો લોકતાંત્રિક તો છે પણ ખામીવાળો છે. તો આ ત્રણેય સ્ટેટમેન્ટ યાદ રાખવા. નહેરુએ તો કે કારનું એન્જિન યાદ રાખી લઉં. મોહમ્મદ જીણાએ તો કે હળેલો યાદ રાખી લઉં. અમે મોહમ્મદ જીણા હળેલો જ હતો. મદન મોહન માલવિયાની વાત કરીએ તો થોડું સારું બોલ્યા, લોકતાંત્રિક છે, ખામીવાળો છે. તો આપ જોઈ લેવું. આપણે એકવાર હસતા રિવિઝન કરી લઈએ. 10 અનુસૂચિ હતી અને 321 અનુચ્છેદ હતા. તો આ તો ખાસ કરીને યાદ જ રાખવું. હવે જોઈ લઈએ મુખ્ય જે જોગવાઈઓ હતી ને એ જોઈ લઈએ. તો કે અખિલ ભારતીય સંઘ એટલે કે ઓલ ઇન્ડિયા ફેડરેશનની વાત કરેલી છે. કેની તો કે ઓલ ઇન્ડિયા ફેડરેશન. આખું ભારતને એક કરો એટલે કે સંઘ બનાવો. આ સંઘ બનાવવાનું તો કીધું. તો સંઘ કોણ બનશે તો કે બ્રિટિશ તાજની જે હાલતા હોય એ બધી એજન્સીઓ પ્લસ દેશી રજવાડા
રજવાડા. તો આ રજવાડાને પાછી એક શરતે મૂકી રજવાડા સામે કે જો રજવાડાની ઈર્ષા હોય તો જોડાઈ શકો, નકર સ્વાતંત્ર્ય રહે અને એના માટે અલગ અધિનિયમો અમે બનાવી દેવું. તો આ સંઘ કેવી રીતના બને, દેશી રજવાડા અલગ થઈ જાય? તો મને તો એ નથી સમજાતું કે આ કાયદો, આ ઓલ ઇન્ડિયા અખિલ ભારતીય જે સંઘ છે એ શબ્દ જ ન વાપરવાનો તમારે, કારણ કે ઓલ ઇન્ડિયા ફેડરેશન એવી રીતના તો ન બને. હાલ ઓલ ઇન્ડિયા ફેડરેશન કહી શકાય આપણે. 28 રાજ્ય છે અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. તો આમાં અલગ થવું હોય તો થઈ શકે, ન થઈ શકે. હવે આ કેન્દ્રશાસિત પ્રદેશ સ્વાતંત્ર્ય હોય તો આપણે અખિલ ભારતીય સંઘ ન કહેવાય આપણા માટે. તો આ માહિતી પણ નોંધી લેવી. તો આ તો અટાણા સુધી અસ્તિત્વમાં આવ્યું જ નહોતું. હાલ આપણે અસ્તિત્વમાં છે. આનું જે 1935માં જે આની વાત કરીને એ અસ્તિત્વમાં આવ્યું જ નહોતું. એ જ્યાં સુધી તાજનું શાસન રહ્યું ત્યાં સુધી. ત્યારબાદ આગળ માહિતી લઈએ. ભારત શાસન અધિનિયમની બીજી જોગવાઈની વાત કરીએ તો દ્વિગૃહી શાસન પદ્ધતિની શરૂઆત કરવાની. ક્યાં? પ્રાંતમાં. હવે દ્વિગૃહી શાસન પદ્ધતિ એટલે કાલ આપણે ચર્ચા વધારે કરી હતી, આ ખાલી ઓવરવ્યુ જોઈ લઈએ. એટલે કે એક રાજ્ય પરિષદ હતી અને બીજું તો કે વિધાન પરિષદ હતી. વિધાન પરિષદ, આવી બે પરિષદો હતી. આનો સમય 5 વર્ષનો હતો, આનો સમય 3 વર્ષનો હતો અને વાઇસરોય નિમણૂક પકડતો અને ચૂંટણી પકડતો આમાં બેમાં. તો ખાસ કરીને આ નોંધી લેવું. તો આ દ્વિગૃહી શાસન પદ્ધતિ હવે પ્રાંતમાં લાવવાનું કીધું અહીંયા. આ દ્વિગૃહી શાસન પદ્ધતિ પ્રાંતમાં લાવશે તો જવાબદારી સરકારની રચના થાય. સરકારની રચના થાય એટલા માટે દ્વિગૃહી પદ્ધતિ પ્રાંતમાં લાવ્યા અને આનો અમલ થઈ ગયો. આમાં ચૂંટણી ક્યારે થઈ હતી? તો કે 1937માં. ત્યારબાદ 1929માં રાજીનામા આપી દીધા. શા માટે? તો કે વર્લ્ડ વોર II વિશ્વયુદ્ધ બીજું. ક્યાં સુધી હાલ્યું હતું? તો કે 1939થી હાલ્યું હતું અને 45 સુધી હાલ્યું હતું. એટલે 1939થી 45 સુધી. શા માટે રાજીનામા આપ્યા? તો કે ભારતના જે વાઇસરોય હતા ને તે સમયના કોણ હતા? તો કે વાઇસરોય લિન લિથગો હતા. વાઇસરોય નામ લખી દઉં, લિન લિથગો હતા. અને આ વાઇસરોયે તો કે ભારતને પૂછ્યા વગરનું પાછું બ્રિટનના સામે એટલે કે જે વર્લ્ડ વોરમાં એડ કરી દીધું. આપણને વર્લ્ડ વોરમાં ભારતને પૂછ્યા વિનાનું એડ કરી દીધું. તો આ બધીએ રાજીનામા આપ્યા અને વિશ્વને કીધું કે અમે બ્રિટન સાથે નથી. એટલા માટે બધીએ રાજીનામા આપી દીધા. તોય બ્રિટન તો માને એવું હતું નહીં. તોય પછી આગળ ક્રિપ્સ મિશન ને બધી આવશે, એમાં આપણે વધારે વર્લ્ડ વોરની ચર્ચા કરીશું, કારણ કે ભારતે કેવી રીતના વિરોધ કર્યો આ વર્લ્ડ વોરનો બ્રિટન સામે એ પણ જોવાના છે. જ્યારે આ બીજો વર્લ્ડ વોર તો જોઈ લીધું, પૂછ્યા વગરનું એડ કરી દીધું ભારતને, એટલે ભારતને બધી રાજીનામા આપી દીધા 1939ના રોજ. તો એ આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે આપણે વાત કરી હતી એ મુજબ તો કે કેન્દ્રમાં તો કે દ્વેષ શાસન પદ્ધતિની શરૂઆત કરી દીધી. હવે દ્વેષ શાસન પદ્ધતિ એટલે આપણે કાલ જોયું હતું, એક હસ્તાંતરિત વિષયો હોય અને બીજા કયા વિષયો હોય? તો કે જવાબદારીના વિષયો અથવા તો અનામતના વિષયો. અનામતના વિષયો હોય, આમાં બ્રિટન એટલે કે ભુરિયાની નિમણૂક થતી, એ પણ કોણ? વાઇસરોય કરતો. અને આ તો કે ભારતને હોઈપો હતો. આમાં શિક્ષણ ને આરોગ્ય ને જે વગેરે વગેરે આપણે કાલે જોયા હતા. આમાં તો કે નાણાં ને પાવર ને ટૂંકમાં પાવરવાળા વિષયો બધી આની મેરે હતા, બ્રિટન મેરે. તો ભારતના લોકોને આ તો અટાણા સુધી અસ્તિત્વમાં આવ્યું જ નથી, એટલે આના વિશે વધારે ચર્ચા કરીને કે ફાયદો નથી. આ દ્વેષ શાસન પદ્ધતિ હાલ સુધી અસ્તિત્વમાં કેન્દ્રમાં આવ્યું જ નથી. કેન્દ્રમાં એ જે દ્વિગૃહી શાસન પદ્ધતિ હાલે શરૂ છે, લોકસભા અને રાજ્યસભા વગેરે વગેરે. તો આ માહિતી પણ આની સાથે યાદ રાખવી. ત્યારબાદ સત્તાનું વિભાજન કર્યું. હવે સત્તાનું વિભાજન એટલે જો કેન્દ્ર યાદી છે, રાજ્ય યાદી છે અને સંયુક્ત યાદી છે. આ ત્રણેયમાં તો કે અલગ અલગ વિષયો ફાળવી દીધા. જેમ કે કેન્દ્ર યાદીમાં 59 વિષયો ફાળવા, રાજ્ય યાદીમાં 54 વિષયો ફાળવા અને સંયુક્ત યાદીમાં 36 વિષયો ફાળવ્યા. જ્યારે અવિષ્ટ યાદીની વાત કરીએ તો વાઇસરોય પોતાની મરજી મુજબ કાયદો બનાવી શકતો. હાલ કોણ બનાવે? તો કે રાષ્ટ્રપતિ બનાવે. ત્યારે તો કે વાઇસરોય બનાવતો. તો આ પણ યાદ રાખવું, કારણ કે અવિષ્ટ યાદીની જે વાત આવે એમાં વાઇસરોય કાયદા બનાવતું, હાલ રાષ્ટ્રપતિ બનાવે. તો ત્યારનો વાઇસરોય અને હાલના રાષ્ટ્રપતિ બંનેની સત્તા કંઈક મળતી એવી દેખાય છે. તો આ પણ જોઈ લેવું, કારણ કે આ જો કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદીને હાલે જોવા મળે. તો આ બધી 2/3 કોપી કર્યું હતી, આ બધીમાંથી જ કર્યું, ક્યાંયથી અલગ ન થાય હું. તો આમાં સત્તાનું વિભાજન કર્યું. તો એ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ વાત કરીએ તો અખિલ ભારતીય સંઘ અંતર્ગત તો કે ફેડરલ કોર્ટની સ્થાપના કરી. આપણે જોયું હતું
જો પહેલાં હાઈકોર્ટની વાત, સોરી માય મિસ્ટેક, પહેલાં તો કે સુપ્રીમ કોર્ટની વાત કરીએ. સુપ્રીમ કોર્ટ તો કે જે 1773નો એક્ટ આવ્યો હતો એ મુજબ 1777માં રચના કરી હતી. ક્યાં તો કે કોલકાતા ખાતે. જ્યારે હાઈકોર્ટની વાત કરીએ તો 1861માં 1862માં રચના કરી હતી. 1861નો એક્ટ હતો, 1862માં એ પણ કલકત્તામાં. હવે ફેડરલ કોર્ટની વાત કરીએ તો 1 ઓક્ટોબર 1937માં રચના કરી હતી અને આના પ્રથમ જજ મોરિસ ગ્વેયર હતા. તો પ્રથમ જજ યાદ રાખવા, મોરિસ ગ્વેયર. અને અંતિમ જજ કોણ હતા? તો અંતિમ જજ હતા હરિલાલ કણિયા. એ ગુજરાતી છે ને, એકમાત્ર સુપ્રીમ કોર્ટના પ્રથમ જજ રહી ચૂકેલા એક ગુજરાતી પછી, અને સુપ્રીમ કોર્ટના પ્રથમ ભારતીય જજ પણ આ છે. તો એ પણ યાદ રાખવું, કારણ કે 1950થી તો સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ગઈ હતી અને પ્રથમ જજ હરિલાલ કણિયા બન્યા હતા, જ્યારે ફેડરલ કોર્ટના અંતિમ જજ હતા. તો એ માહિતી પણ યાદ રાખવી. 1 ઓક્ટોબર 1937ના રોજ ફેડરલ કોર્ટ એટલે કે સંઘીય ન્યાયાલય, આનું ગુજરાતી કહીએ તો સંઘીય ન્યાયાલય આનું ગુજરાતી થાય છે. અને ફેડરલ કોર્ટ શા માટે કહેવામાં આવી? સુપ્રીમ કોર્ટ શા માટે ન કીધી? કારણ કે જો આપણી હાલ સુપ્રીમ કોર્ટ છે ને, એનું ઉદાહરણ લઈને સમજાવું. જો હાઈકોર્ટમાં તમારી સાથે એમ થયું તમને કે અન્યાય થયો, તો આપણે સુપ્રીમ કોર્ટમાં જઈએ. તો આ એવી રીતના જ હતી. હવે સમજી લો કે ફેડરલ કોર્ટમાં અન્યાય થાય તો લંડનમાં હોઈ જવાનું. લંડનમાં આનો ચુકાદો થતો પાછો, એટલા માટે આને ફેડરલ કોર્ટ કીધી. સુપ્રીમ કોર્ટ, હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હું આપણે બીજે ક્યાંય કરવા જઈએ તો કે નહીં, ત્યાં સીમિત થઈ જાય, એટલે કે એની આગળ કંઈ છે જ નહીં એવું માની અને પાછું આવતું રહેવાનું. જ્યારે આ હાઈકોર્ટ જેવું ફેડરલ કોર્ટ કામ કરતી. અને આની સ્થાપના તો કે દિલ્હીમાં થઈ હતી. તો આ પણ યાદ રાખવાનું, દિલ્હીમાં આની સ્થાપના થઈ હતી. પહેલાં જજ મોરિસ ગ્વેયર, અંતિમ જજ હરિલાલ કણિયા. અને આ તો કે ફેડરલ તરીકે કામ કરતી, કારણ કે આનો ચુકાદો પાછો લંડનમાં થઈ શકતો. તો યાદ રાખવા અને આ અધિનિયમો યાદ રાખવા, સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના. બેઠા પૂછાઈ શકે. ત્યારબાદ તો આગળ વાત કરીએ ને, તો આગળ આરબીઆઈની વાત કરવાની છે. હવે આરબીઆઈની સ્થાપના થઈ હતી આ અંતર્ગત જ, તો કે 1 એપ્રિલ 1935માં આરબીઆઈની સ્થાપના થઈ હતી. અને આરબીઆઈ એક પોઈન્ટ આગળનામાં કહી દઉં, કારણ કે કરંટનો પોઈન્ટ છે. પહેલાં તો પેન બદલાઈ લઉં. હાલ સુપ્રીમ કોર્ટના જજ હમણાં જ બદલી ગયા. 51મા નંબરના આવી ગયા. એનું નામ તો કે સંજય ખન્ના છે. આ પોઈન્ટ યાદ રાખવો, કારણ કે કરંટનો પોઈન્ટ છે. 51મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કયા છે? તો કે સંજય ખન્ના છે. તો આ કરંટનો પોઈન્ટ હતો એટલે કહી દીધો. ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ. આરબીઆઈની સ્થાપના તો કે 1 એપ્રિલ 1935માં થઈ હતી. આને શું કરવા સ્થાપના કરી હતી? તો કે ચલણી જે નોટો ફરતી હતી અને શાખાનું જે નિયંત્રણ કરવા માટે આરબીઆઈની સ્થાપના કરી હતી. આનું ફૂલ ફોર્મ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થાય છે. ખાસ આ ફૂલ ફોર્મે જોવાનું. આની વાત કરીએ તો 1 એપ્રિલ 1935ના રોજ રચના કરી હતી. આનું હેડક્વાર્ટર હાલ ક્યાં આવેલું છે? તો કે મુંબઈમાં છે. તો આ મુંબઈ યાદ રાખવું. જ્યારે આની સ્થાપનામાં એક કમિશન બેહાડવામાં આવ્યું હતું. એ કમિશન તો કે યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની સ્થાપના કરી હતી. તો આ કમિશને યાદ રાખવું. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935ના રોજ. આનું રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશન તો કે આપણે 1 જાન્યુઆરી 1949માં કર્યું હતું. તો આ તારીખે યાદ રાખવાની, નેશનલાઇઝેશન એટલે કે રાષ્ટ્રીયકરણ. જ્યારે આના પ્રથમ અધ્યક્ષની વાત કરીએ તો એબી યાદ રાખવાનું, ઓસબોર્ન સ્મિથ. પ્રથમ ભારતીય અધ્યક્ષની વાત કરીએ તો સીડી યાદ રાખવાનું. એબી તો લઈ લીધું, હવે સીડી યાદ રાખવાનું. સીડી દેશમુખ હતા. કયા? તો દેશમુખ. જ્યારે પ્રથમ ગુજરાતમાંથી ભણીએ તો ગુજરાતી જોઈ લઈએ. આઈજી પટેલ હતા. તો આ માહિતી પણ યાદ રાખવી. પ્રથમ ગુજરાતી જજ આઈજી પટેલ હતા. તો પ્રથમ બ્રિટિશ એબી એટલે ઓસબોર્ન સ્મિથ. પ્રથમ ભારતીય એટલે કે સીડી દેશમુખ. અને પ્રથમ ગુજરાતી તો કે કોણ હતા? તો કે આઈજી પટેલ. જ્યારે હાલ કરંટના હોદ્દાની વાત કરીએ તો આમાંય ચેન્જ થઈ ગયો, તો એ પણ જોઈ લઈએ. હાલ કોણ છે? તો કે હાલ કેટલામાં નંબરના છે? પહેલાં તો કે 26મા નંબરના છે. અને નામ તો કે સંજય મલ્હોત્રા છે. જો
હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજ તો કે સંજય ખન્ના અને આ સંજય મલ્હોત્રા છે. તો આ પણ યાદ રાખવા 24મા નંબરના છે. હાલ આ કરંટનો પોઈન્ટ છે, તો એ પણ યાદ રાખવું. જ્યારે થોડીક માહિતી આપણે આ યુગમાં તો કે વનલાઇનર સ્વરૂપે જોઈ લઈએ. વનલાઇનર સ્વરૂપેની વાત કરીએ તો બર્માને ભારતથી અલગ કરી દીધું. બર્મા એટલે હાલનું મ્યાનમાર. મ્યાનમાર એટલે અલગ દેશ કરી દીધો મ્યાનમારને. જ્યારે મહિલા, મજદૂર અને દલિતને અલગ મતદાન મંડળ, એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી હતી. ઓડિશા અને સિંધ પ્રાંત, હવે ઓડિશા ભારતનો, સિંધ તો કે પાકિસ્તાનના, આ બંનેને નવા પ્રાંતો બનાવી દીધા. પ્રાંતમાં પબ્લિક સર્વિસ કમિશનની રચના કરી નાખી. તો પબ્લિક સર્વિસ કમિશનને યાદ રાખવું. પબ્લિક સર્વિસ કમિશનની રચના 1935 મુજબ થાય છે. આપણે જીપીએસસીની જે તૈયારી કરીએ ને એ બધીની રચના કઈથી હતી? તો 1935માં. જ્યારે 1919માં કેની થઈ હતી? તો કે સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન, એટલે કે કેન્દ્રની જે પરીક્ષાઓ લેવાતી એની રચના 1919માં કરી નાખી હતી. આની વાત કરીએ તો આની રચના 1935માં થઈ હતી. જ્યારે પુરુષ અને મહિલાઓને સમાન મતાધિકારની વાત કરી નાખી હતી. અને મહિલાને મત આપવાની વાત તો 1919માં આપણે કરી જ હતી કે મહિલાને પરોક્ષ રીતે પ્રત્યેક રીતે મત આપી શકશે મહિલાઓ હવે. અને આમાં તો કે બંનેને ઇક્વલ કરી દીધા હતા, સમાન. તો આ હતો ભારત શાસન અધિનિયમ 1935. હવે આનું તો કે ફટાફટ રિવિઝન કરી લઈએ આપણે. એના માટે એક પેજ લઈ લઈએ. તો આ પેજમાં આનું રિવિઝન કરી લઈએ ફટાફટ આપણે. તો પહેલો પોઈન્ટ શું હતો? તો કે પહેલો પોઈન્ટ તો કે ઓલ ઇન્ડિયા ફેડરેશન કરવું. ઓલ ઇન્ડિયા ફેડરેશન એટલે દેશી રજવાડાને બેયને કે ને ભેરા કરી દેવાના. બ્રિટિશને ને દેશી રજવાડાને ભેરા કરી દેવાના. હવે દેશી રજવાડા મરી જાય તો ભેરા નતા થાય એમ. પૂછ લેજો સરદાર વલ્લભભાઈ પટેલને અને વીપી મેનનને, ફેણા નીકળી ગયા હતા. ભેરા એમ કંઈ ફેલા હતા કરવા. એમાંય ભાવનગર બહુ. તો યાદ રાખીએ આ માહિતી. બીજો પોઈન્ટ શું જોયો હતો? તો કે કેન્દ્રમાં આપણે કયું શાસન ચલાવ્યું હતું? તો કે દ્વૈત શાસન પદ્ધતિ ચલાવી હતી. અને ત્રીજો પોઈન્ટ તો કે પ્રાંતમાં પ્રાંત કવ, રાજ્ય કવ બધી એક જ. દ્વિગુહી શાસન પદ્ધતિ જે વિધાનસભા અને રાજ્ય પરિષદવાળી હતી. ચોથી વાત તો કે મહિલા અને મજદૂર અને દલિતને અલગ મતદાન મંડળ આપ્યું હતું આનામાં. પાંચમી વાત કરીએ તો પાંચમું શું હતું? તો કે આમ થયા ખબર નહીં, મહિલા, મજદૂર અને દલિત. પાંચમી વાત કરીએ તો ફેડરલ કોર્ટની સ્થાપના કરી દીધી હતી. તારીખ કઈ? તારીખ તો 1 ઓક્ટોબર 1937માં. હા, 37નો અધિનિયમ, 35નો અધિનિયમ હતો. 1937માં રચના કરી હતી. યાદ છે ને? ભૂલીને જ ગયા ને? યાદ રહી ને? ત્યારબાદ છઠ્ઠી બાબત જોઈએ તો છઠ્ઠી બાબત શું હતી? તો છઠ્ઠી બાબત આપણે આરબીઆઈની સ્થાપના થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની સ્થાપના કરવામાં આવી હતી. અને હાલના કોણ છે? હાલના અધ્યક્ષ તો કે સંજય મલ્હોત્રા છે, 24મા નંબરના. તો એ પણ યાદ રાખવું. જ્યારે ફેડરલ કોર્ટના અધ્યક્ષ અથવા તો સુપ્રીમ કોર્ટના હાલના અધ્યક્ષ કોણ છે? તો કે સંજય ખન્ના છે, 51મા નંબરના. તો એ પણ જોવું. તો આને શૈલી બાબતની વાત કરીએ તો શૈલી કઈ બાબત હતી? બર્માને અલગ કરી દીધું. તો યાદ રાખવું. અને આઠમી બાબત તો કે સત્તાનું વિભાજન કર્યું. આપણે જોઈએ હતી કેન્દ્ર યાદી, રાજ્ય યાદીની સત્તાનું વિભાજન જ કર્યું હતું. તો આ એટલા પોઈન્ટ હતા. કેમાં પોઈન્ટ હતા? તો કે આપણે 1935નો જે અધિનિયમ હતો ને એમાં એટલા પોઈન્ટ હતા. બંધારણમાં 2/3 જેટલું કોપી કર્યું છે, એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ થાય. ત્યારબાદ તો કે આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો ફટાફટ જોઈ લઈએ. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો આ બધી ભણાવેલું છે એના ક્વેશ્ચન આન્સર જ કાઢેલા છે, કંઈ નવા નથી. તો મિત્રો વિડીયો પોસ્ટ કરી અને તમે આન્સર આપવાનો ટ્રાય કરજો. આવડે તો તમારા માટે ફાયદો છે. તો પહેલો પ્રશ્ન જોઈએ. સાયમન કમિશન 1927માં આવ્યું હતું. 2 વર્ષ વહેલું આવ્યું હતું કારણ કે બ્રિટનમાં ચૂંટણી હતી. નીચેના વિધાનો તપાસી ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો આના ઉપર ખાસ કરીને રાઉન્ડ કર્યો. ત્યારબાદ સાયમન કમિશન 10 વર્ષ પછી આવવાનું હતું, પણ બ્રિટનમાં ચૂંટણીના કારણે 2 વર્ષ પહેલું આવ્યું હતું. આ પહેલો પ્રશ્ન ફૂટી ગયો. તો આ વિધાન હાસું છે. ત્યારબાદ આ કમિશન
સરકારના કામોની તપાસ માટે મોકલવામાં આવ્યું હતું બ્રિટન દ્વારા, તો એ પણ હાચું છે. ત્યારબાદ આ કમિશનના અધ્યક્ષ સર જ્હોન સાયમન હતા, એ પણ હાચું છે. અને બીજા 5 સભ્ય હતા. તો અહીંયા તમે વિચાર કરો, ત્યાં સુધીમાં આપણે છેલ્લું ઓલું જોઈ લઈએ વિધાન. અને આ કમિશન તો કે 1930માં પોતાનો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ એ આપ્યો હતો અને આના પછી જ ગોળ મેજિક પરિષદોને બધી થઈ હતી, તો એ પણ આપણે જોયું હતું. આમાં કેટલા સભ્ય હતા? તો કે 7 સભ્ય હતા. યાદ કેવી રીતના રાખ્યું હતું? તો આ પાછળ સાતડો આવે તો સાયમન કમિશન 7 સભ્ય વગેરે વગેરે, એવી રીતના થોડી ટ્રીકો બનાવીને યાદ રખાય તો વહેલું યાદ રહે. તો વિધાન આ ખોટું છે. તો આ વિધાનને આપણે સિલેક્ટ કરવાનું હતું. આ બીજા બધી હાસા છે, તો ઓપ્શન નંબર સી આવશે આપણો જવાબ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો કોનો ચુકાદો 1923 જે 32 બાબતે નીચેના વિધાનોની તપાસ કરો? તો કોમી ચુકાદો હતો ને, આ કોમી આવશે, કોની નહીં, થોડીક મિસ્ટેક હોય તો ચલવી લેવું. કોમી ચુકાદો 1932 બાબતે વિધાનો તપાસી ખરા વિધાનો પસંદ કરવાના છે, એટલે હાસા વિધાનો. તો કોમી ચુકાદાને સાંપ્રદાયિકની જાહેરાત કહેવામાં આવે છે, કારણ કે બ્રિટનના જે ઓલા હતા વડાપ્રધાન રામસન મેકડોનાલ્ડ, એને આને સાંપ્રદાયિકની જાહેરાત કીધી હતી. તો આ બંને વિધાનો સાચા છે. ત્યારબાદ તો કે આ ચુકાદાની અનુસૂચિત જાતિ અને અલગ મતદાન મંડળ આપવાનું કીધું હતું. એસસીને અલગ મતદાન મંડળ આપવાનું કીધું હતું, એટલે કે દલિતોને. અને આની જોગવાઈ પણ આપણે જોઈ હતી 1935ના જે અધિનિયમ આવ્યો હતો ને, એમાં આની જોગવાઈ પણ હતી. તો આ માહિતી પણ નોંધવી. ત્યારબાદ આ શું છે? અને અનુસૂચિત જાતિઓ 1919ના અધિનિયમ મુજબ અલગ મતદાન મંડળ મળ્યું હતું. તો ઉપરનું વિધાન સાચું થઈ ગયું, તો આ તો ઓટોમેટિક ખોટું થઈ જાય. તો આ ખોટું છે. તો આમાં જવાબ શું આવશે? તો કે 1, 2, 3 હાસા છે. તો આ નોંધ લેવી, કારણ કે કોમી ચુકાદો રામસન મેકડોનાલ્ડે મોકલ્યો હતો. એ તો કે પછી ગોળ મેજિક પરિષદમાં બાપુ એમનામાં આવતા રહીને BR આંબેડકર વચ્ચે વધારે એક્સપ્લેનેશન નથી આપવું, નકર આગળના પ્રશ્ન ફૂટતા રહે. પૂના કરારની વાત કરીએ તો 1932માં થયા હતા. તે 2 મહાનુભાવો વચ્ચે થયા હતા. તો કયા 2 મહાનુભાવ હતા? તો ગાંધી અને રામસન મેકડોનાલ્ડ, તો કે નહોતા આ 2. તો ગાંધી અને લોર્ડ ઇરવિન, ત્યારના વાઇસરોય લોર્ડ ઇરવિન હતા, તો એ પણ નહોતા. મદન મોહન માલવીય અને BR આંબેડકર, તો કે આ પણ હતા. તો BR આંબેડકર અને ગાંધીજી હતા. તો આ નોંધી લેવી. BR આંબેડકર અને ગાંધીજી હતા. વચમાં કોણ હતા? તો કે મદન મોહન માલવીય હતા. તો નોંધી લેવું. પૂનાની બીજા એક્સપ્લેનેશન નથી આપવું, નકર આગળના પ્રશ્ન ફૂટતા રહે, તો યાદ રાખવું. ત્યારબાદ નીચેના વિધાનો તપાસી ખરા એટલે કે હાસા વિધાનો પસંદ કરવાના છે. તો પૂના કરાર નાગપુરની યરવાડા જેલમાં થયા હતા. તો નહીં, નાગપુર નહીં, પૂનાની યરવાડા જેલમાં થયા હતા. તો એ યાદ રાખવું. અને આ કરારમાં ગાંધી બાપુ જે આમરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. તો આ વિધાન એ હાસું છે. નહેરુ રિપોર્ટ 1928ને બંધારણની બ્લુપ્રિન્ટ ગણવામાં આવે છે. આ પણ હાસું છે. નહેરુ રિપોર્ટમાં કુલ 12 વ્યક્તિ હતા. તો ખાસ નહેરુ રિપોર્ટમાં કુલની વાત કરેલી છે, તો 12 જ થાય, કારણ કે એક નહેરુ હતા, મોતીલાલ નહેરુ, અને બીજા તો કે 11 હતા. તો ટોટલની વાત કરેલી છે, તો 12 હાસું પડે. તો આ હાસું છે. હવે ખરા વિધાનો કીધા છે, તો ખરા કયા થાય? તો 2, 3 અને 4 ખરા છે, કારણ કે આ પૂનાની યરવાડા જેલ હતી, નાગપુરની નહીં. તો એ પણ નોંધી લેવું. ત્યારબાદ સાયમન કમિશનનો પાછો પ્રશ્ન આવ્યો. સાયમન કમિશન 1927 સમયે ભારતના વાઇસરોય કોણ હતા? તો આગળ પ્રશ્નમાં થોડીક ઓલી કીધી હોય ને, ધ્યાન દીધું હોય ને, તો આવડી જાય. લોર્ડ ઇરવિન હતા. તો ખાસ નોંધી લેવી આ બાબત પણ. ત્યારબાદ આ પ્રશ્ન જોઈએ. 1935નો જે અધિનિયમ મુજબ નીચેની વિધાનો તપાસી ખોટા વિધાનો પસંદ કરવાના છે. તો જોઈએ તો આ અધિનિયમ અખિલ ભારતીય સંઘની જોગવાઈ કરી હતી, જે અસ્તિત્વમાં આવ્યું. તો કે ના, અસ્તિત્વમાં નહોતું આવ્યું. અખિલ ભારતીય સંઘની જોગવાઈ કરી હતી, અસ્તિત્વમાં શા માટે નહોતું આવ્યું? તો કે રજવાડાના કારણે. કારણ કે રજવાડા કોઈ દી ભેરા થાય એમ નહોતા. એ તો સરદાર વલ્લભભાઈ પટેલ અને VP મેનનનો પાવર એવો હતો કે ભેરા થઈ ગયા. તો આ ખોટું છે. ત્યારબાદ આ અધિનિયમ મુજબ કેન્દ્રમાં દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત થઈ હતી. તો આ વિધાન પણ સાચું છે. અને આ અધિનિયમ મુજબ પ્રાંતમાં દ્વિગૃહની શરૂઆત થઈ હતી. આમથી આમ ટ્રાન્સફર કરી નાખ્યું હતું, કારણ કે કેન્દ્રમાં પહેલાં દ્વિગૃહ ચાલતું હતું, પછી તો કેન્દ્રમાં દ્વૈત શાસનની આની જોગવાઈ કરી હતી, પણ આ અટાણા સુધી અમલમાં ન થયું. આપણે જોગવાઈની વાત છે. ત્યારબાદ પ્રાંતમાં દ્વિગૃહ વિધાન પરિષદ અને રાજ્ય પરિષદ અને બીજી કઈ હતી? તો કે વિધાન પરિષદ. આ 2 હતા.
જ્યારે આ અધિનિયમ મુજબ પાકિસ્તાનને ભારતથી અલગ કરવામાં આવ્યું હતું. એ આ અધિનિયમ નહોતો 1947નો જે અધિનિયમ આપણે ભણવાનો બાકી છે ને એ હતો. તો આ બંને ખોટા. તો આમાં ઓપ્શન શું આવે તો કે 1 અને 4 ખોટા છે. તો નોંધવી આ માહિતી પણ. ત્યારબાદ તો કે 1935નો જ છે. તો અધિનિયમ 1935 મુજબ કોને અલગ મતદાન મંડળ આપવામાં આવ્યું હતું તો ટોટલ 3 વ્યક્તિ હતા. એક મહિલા, એક મજદૂર અને એક દલિત. તો યાદ રાખવા આ પહેલાં તમામ આવશે. તો એકવાર આ જોઈ લઈએ અલગ અલગ મતદાન મંડળ. તો 1909 મુજબ મુસ્લિમને, 1919 મુજબ ખ્રિસ્તી, શીખ, પછી જે યુરોપિયન યુનિયન હતો અને એંગ્લો ઇન્ડિયન હતા એ વગેરેને આપ્યા હતા. જ્યારે 1935માં તો આ ત્રણેય છે. તો એ પણ જોઈ લેવું એકવાર. ત્યારબાદ આગળ જોઈએ તો આરબીઆઈની બાબતે નીચેના વિધાનો તપાસો. ખરા વિધાનો પસંદ કરવાના છે. તો આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. તો આ સાચી વાત છે. તો આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. હું જોઈ આરબીઆઈની સ્થાપનાની ભલામણ તો કે યંગ હિલ્ટન કમિશને કરી હતી. આ વિધાન પણ સાચું છે. જે દેશમાં ચાલી રહેલી ચલણી નોટો અને શાખાઓનું નિયંત્રણ કરવા માટે આરબીઆઈની રચના કરી હતી. આ વિધાન પણ સાચું છે. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1950. આ સાલવારીમાં તમને થોડુંક પ્રકાશ પાડો ત્યાં સુધીમાં હું હેઠળનો પ્રશ્ન જોઈ લઉં. આરબીઆઈના હાલના ગવર્નર તો કે ગવર્નર 25મા નંબરના સંજય મલ્હોત્રા છે. તો અહીંયા 26મા નંબરના આવે સંજય મલ્હોત્રા. ને આમાં ઓપ્શન નાખ્યા જ નથી તો એ પણ જોઈ લઈએ. તો હવે આપણે બનાવી લઈએ આપણી રીતના ઓપ્શન. 1 જાન્યુઆરી 1949માં રાષ્ટ્રીયકરણ થયું હતું. તો 5મું અને 4થું અને 5મું બંને ખોટા છે. તો ખરા વિધાન પસંદ કરવાના છે. એ લખી નાખું 1, 2 અને 3. આ ત્રણેય વિધાનો સાચા છે અને 4 અને 5 ખોટા છે. તો એ પણ નોંધી લેવું. ત્યારબાદ આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતા? પ્રથમ પૂછાશે. પ્રથમ ભારતીય ગવર્નર પૂછાશે. એ પણ પ્રથમની વાત કરીએ તો ઓસબોર્ન સ્મિથ હતા. એ બી તરીકે આપણે યાદ રાખવું. જ્યારે પ્રથમ ભારતીય તો કે સીડી દેશમુખ હતા. કોણ તો કે સીડી દેશમુખ. આ અને પ્રથમ ગુજરાતી ગવર્નર તો કે આઈજી પટેલ, ઇન્દ્રજીત એવું કંઈક નામ છે એ પટેલ હતા. તો એ પણ જોઈ લેવું. અને હાલના કોણ છે તો કે સંજય મલ્હોત્રા છે 26મા નંબરના. તો આ પણ નોંધી લેવું આની સાથે. ત્યારબાદ સંઘીય ન્યાયાલયની બાબત છે એનામાં પ્રકાશ પાડવાનો કીધો છે. ખોટા વિધાન પસંદ કરવાના છે. તો સંઘીય ન્યાયાલય એટલે કે ફેડરલ કોર્ટ હો, એ તો ખબર છે ને પાછી. ઘણાને ઇંગ્લિશમાં આવડતું હોય પણ ગુજરાતીમાં ન આવડતું હોય તો એ પણ જોવું. પ્રથમ જજ તો કે મોરિસ વેયર હતા. આ વિધાન 100% સાચું છે. સંઘીય ન્યાયાલયની રચના 1 ઓક્ટોબર 1937માં થઈ હતી. આ 1935ના અધિનિયમ મુજબ 37માં થઈ હતી. એ પણ આપણે જોઈએ. સંઘીય ન્યાયાલયના અંતિમ જજ તો કે હરિલાલ કાણિયા હતા. એ પણ સાચું છે. કારણ કે 1950માં જે સુપ્રીમ કોર્ટની રચના થઈ પછી તો સુપ્રીમ કોર્ટ જ સર્વોચ્ચ હતી. એટલા માટે એના જજ પહેલાં બન્યા હતા હરિલાલ કાણિયા. અને આ એક ગુજરાતી છે. એ પણ જોવું. ત્યારે આ ભારતની સર્વોચ્ચ અદાલત હતી. આ વિધાન ખોટું છે. કારણ કે આની અપીલ પાછી લંડનમાં થઈ શકતી હતી. સર્વોચ્ચ અદાલત હોય તો એની અપીલ બીજે જાય ન થઈ શકે, લંડન. તો એ પણ જોવું. કારણ કે ફેડરલ કોર્ટ એટલે હું ને સર્વોચ્ચ ન્યાયાલય એટલે આપણે આગળ બધી ફૂલ ડીપમાં ભણવાના છે. એટલે ટેન્શન ન લેવું. તો ખોટું વિધાન પસંદ કરવાનું હતું. માત્ર 4 ખોટું છે. ત્યારબાદ આગળ જોઈએ તો પુરુષ અને જે મહિલાઓની વાત કરેલી છે. પુરુષ અને મહિલાને સમાન મતાધિકાર કયા અધિનિયમ મુજબ આપવામાં આવ્યો હતો? તો આની વાત કરેલી છે. તો ભારત શાસન અધિનિયમ 1935 મુજબ મળ્યો હતો. જ્યારે મહિલાને મત કરવાનો અધિકારની વાત કરવામાં આવે ને તો એ પાછો 1919નો અધિનિયમ આવી જાય. તો આમાં કેવી રીતના પૂછવું એ મુજબ હાલવું. ત્યારબાદની વાત કરીએ તો ભારત શાસન અધિનિયમ 1935 એ કોણે એવી કાર કીધી હતી કે બધી બાજુ બ્રેક તો છે પણ એન્જિન નથી? તો આ કોણે કીધું હતું? તો જવાહરલાલ નહેરુએ કીધું હતું. તો એ પણ નોંધી લેવું. કારણ કે જવાહરલાલ નહેરુએ આ કીધું હતું. ત્યારે મદન મોહન માલવીયાએ શું કીધું? લોકતાંત્રિક તો છે પણ ખામીવાળો છે. મોહમ્મદ જીણાએ શું કીધું હતું? હળેલો ને ફળેલો ને એવું કંઈક કીધું હતું. ગાંધી બાપુએ કંઈ કીધું જ નહોતું. તો એ પણ યાદ રાખવું. અને આપણા ક્વેશ્ચન અહીં સમાપ્ત થાય છે. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. અને આવી જ માહિતી સાથે આપણે ડેઇલી કરંટ અફેરની સિરીઝ પણ ચાલુ જ છે. તો એમાં પણ તમારો પ્રેમ આપવો. કારણ કે બંધારણમાં યુઝ વધારે આવે, કરંટ અફેરમાં નથી આવતા.
તો સારું ભણાવતો નથી કે પછી શું હોય એ તમારે કોમેન્ટ કરવાની. તો જય હિન્દ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળશું આવા જ વિડીયો સાથે પાછા ક્યારેક.